ગુજરાતનો આવાજ। વડોદરાના શિનોરના દિવેર ગામમાં પતિએ પત્નીની દારિયાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો। વડોદરાના શિનોરના દિવેર ગામમાં કરુણ ઘટના સામે આવી છે। પતિએ પોતાની પત્નીનું દારિયાના ઘા ઝીકી ઢીમ ધાડી દેતા સમગ્ર શિનોર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વગુસાણા ગામની સીમમાં પાટણવાડિયા પાસે દિવાર ગામે રહેતા જસ્મીન પાટણવાડિયાના લગ્ન થયા હતા। ત્યારે જસ્મીન સીમા સાથે પ્રેમ સંબંધ હોય બંને પ્રેમ લગ્ન કર્યા હતા। સીમાએ લગ્ન બાદ 2 બાળકોને જન્મ આપ્યો। સીમાનો પતિ છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। સીમા અને જસ્મીનના 6 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા। પતિ જસ્મીન અચાનક વાડા તરફ ધાર્યું લઈ જઈ રહ્યો હતો ત્યારે તેની માતાએ પુષ્ટા કરતા પુત્રએ કહ્યું કે હું વાડામાં જાડી ઝાંખરા કાપવા જઈ રહ્યો છું। બીજી તરફ પત્નીએ સીમાએ પોતાના પતિને ધાર્યું લઈ ક્યાં જાઉં છો પૂછતા જસ્મીને આવેશમાં આવી પોતાની પત્નીને ગળાના ભાગે દારિયાના 2 ઘા ઝીકી દેતા સીમા ત્યાં જ ઢળી પડી હતી। સીમાનું પ્રાણ પંખેરું ઉડી જવા પામ્યું। સીમાની સાસુ ચંપાબેને કરુણ દ્રશ્ય જોઈ બૂમાબૂમ કરતા ફળિયાના લોકોએ દોડી આવી હત્યારા જસ્મીનને પકડી પોલીસને હવાલે કરી દીધો હતો। મારું નામ પાટણવાડિયા ચંપાબેન શંકરભાઈ। શું બનાવ? ગામ દિવેર। બનાવ મેં ઘરમાંથી દારૂ લઈને છોકરો નીકળ્યો એટલે મેં એને પૂછ્યું કે બબાલ હબાલ કશું હતું નહીં એટલે પૂછ્યું કે દારૂ લઈને કઈ જાય છે તો કે લાકડો કાપવા જાવ છે વાડાની। અત્યારે નહીં કાપવા રવા દે પછી કશું થયેલું નહીં એટલે આપણને થોડી ખબર કે મારી દેવાનો છે એવું। એને તો ડાયરેક્ટ જ ઝટકો વાળા પાણી ભરતી હતી તો એ મારી દીધું। પછી પોલીસને કે પછી 2 પીતું કલા મારી વહુને મારી નાખી દોડો પછી એ નાહતો દોડતું પકડો લાવ્યો નાહી જશે પકડો એ ઊમો પાડી એટલે બહાર આવતો પકડી લીધો। તો પોલીસને જાણ કરી 108ને જાણ કરી તો પોલીસ પકડી ગઈ ખરી? તો પોલીસ પકડી ગઈ। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી સીમાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હત્યારા પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આમ 2 બાળકોએ પોતાની માતાનું છત્ર ગુમાવી દેતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું અને દિવેર ગામમાં સોંપો પડી જવા પામ્યો હતો। વડોદરાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।